હાય એવરીવન, વેલકમ ટુ ધી વિક્ટરી વોઇસ. દર વખતે એક સરસ મજાનો એપિસોડ, એક સરસ મજાની વાર્તા તમારી સમક્ષ લઈને આવીએ છીએ, જેમાં અમારી સાથે અમારી હોસ્પિટલ એટલે કે મેરેંગો સિમ્સ હોસ્પિટલના પેશન્ટ આપણી સાથે જોડાય છે અને એ એમની વાત જે છે આપણી સમક્ષ રજૂ કરે છે. એમની આખી જર્ની, એમની તકલીફની શરૂઆતથી લઈને અમારી હોસ્પિટલના એક્સપર્ટ સાથેનો એમનો કોન્ટેક્ટ, ત્યારબાદ ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને ત્યાર પછીની લાઈફ, એટલે કે વિક્ટરી વોઇસ. અને આ જ પ્લેટફોર્મ પર આજે આપણી સાથે જોડાયા છે પ્રતીકભાઈ. પ્રતીકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. અને સૌથી પહેલા તો વિક્ટરી વોઇસમાં જોડાવા બદલ, અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રતીકભાઈ, આજે આપણે ખૂબ જ ટૂંકમાં તમારી જર્નીની આખી વાત કરીશું. સૌથી પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે તમે જે છે લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લીવર ડોનેશન માટે તમે ઓપ્ટ કર્યું અને ઓર્ગન ડોનેશન મંથ ચાલી રહ્યો છે, તો એના માટે જ ખાસ આજના એપિસોડનું આપણે આયોજન કર્યું છે. હવે આ આખી વાતની શરૂઆતની વાત કરીએ કે તકલીફ જે છે એ કઈ રીતે થઈ, કયા કયા લક્ષણો તમને જણાતા હતા અને ત્યારબાદ તમને ક્યારે એવું લાગ્યું કે હવે મારે ડોક્ટરનો સંપર્ક કરવો પડશે, તેના વિશે જણાવો. હાજી, મારે ફેબ્રુઆરી 2023માં એકદમ ગાડી ચલાવતા મારે સીટ બેલ્ટ બનાવવાનો બંધ થઈ ગયો, નહોતો કરી શકતો. ટુ વ્હીલર હું ચલાવવા જઉં તો આડો પડી જતો હતો અને પેટ ફૂલવા માંડ્યું હતું. એટલે શું, પહેલા એવું થયું કે ગેસ છે, ફક્ત ગેસ છે, એટલે મેં સાયકલિંગ ચાલુ કર્યું. પહેલાથી કોઈ ફેર ના પડ્યો. પછી તો અમારા ફેમિલી જે ડોક્ટર ખરા એમને કીધું કે આપણે ટેસ્ટ કરાવવા, એમને પકડાયું નહીં એવું કે કદાચ કિડનીનું હોઈ શકે એમ, એટલે બધા જાતના ટેસ્ટ કરાવ્યા. પછી છેવટે કે લીવરમાં પ્રોબ્લેમ છે, એટલે પાણી ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું. પછી મારા એક નજીકના એક સગા છે, એમણે મને, હું બહુ જ હેરાન થયો એ દરમિયાન પહેલા, પણ એમણે મને કીધું કે તમે સિમ્સ હોસ્પિટલ તમે એકવાર કોન્ટેક્ટ કરો. મારા સગાએ જ કહ્યું. એટલે હું અહીંયા વિકાસ સર પાસે આવ્યો અને એમણે મને પહેલે દિવસથી બધી વસ્તુ એમણે સમજાવી, લીવર કઈ રીતનું હોય છે, કઈ રીતે ફંક્શન કરે છે અને શું છે. બરાબર. હા, એટલે પ્રતીકભાઈ, તમારા આ જે આન્સર તમે આપ્યો એના પરથી એવું કહી શકાય કે જ્યારે તમે તમારી રૂટીન લાઈફ જીવી રહ્યા હતા ત્યારે તમને અજુગતા લક્ષણો લાગે કે પેટનો ભાગ જે છે ફૂલી જતો હતો, ક્યારેક તમને એમનો દુખાવો થાય અને નોર્મલ એક્ટિવિટી કરવા જાઓ ત્યારે પણ ઘણા બધા હર્ડલ્સ વચ્ચે આવતા હતા. એટલે તમને લાગ્યું કે હવે મારે ડોક્ટરનો સંપર્ક કરવો પડશે. અને ત્યારબાદ તમે કહ્યું એ પ્રમાણે કે ડોક્ટર વિકાસ પટેલ, જે મેરેંગો સિમ્સમાં અત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે, એમનો કોન્ટેક્ટ થયો અને ત્યારબાદ તમે ડોક્ટર વિકાસ પાસે આવ્યા. હવે ડોક્ટર પાસે જઈએ ને એટલે જનરલી પ્રતીકભાઈ એવું હોય કે બહુ જ ડર હોય કે શું થશે, હવે શું ડાયગ્નોસિસ થશે, કેવી ટ્રીટમેન્ટ સજેસ્ટ કરશે અને મને શું થયું હશે. તો જ્યારે તમે ડોક્ટર વિકાસ પટેલને મળ્યા ત્યારે જે આખું તમારી જર્ની જે છે એ કેવી રહી? ઘણી સારી રહી. અને એમણે મને એટલું સરસ સમજાવ્યું કે મારો ગભરાટ દૂર થઈ ગયો. નહીં તો હું પણ ગભરાતો હતો કે આ શું થશે એમ, પણ એમણે બધું શાંતિ સમજાવ્યું. ડ્રોઈંગ, ગ્રાફિક્સ બધા બતાવ્યા, એ પ્રમાણે મને કર્યું. અને પછી કે કરાવવું તો પડશે, પણ આપણે કે તમારું વેઇટ ને તમારા ડોનર જે છે એનું વેઇટ થોડું આવી જાય પછી આપણે કરી નાખીએ. ડાયગ્નોસિસ શું થયું હતું પ્રતીકભાઈ એ વખતે તમારી તકલીફનું? મારે બસ જે મારા ફેમિલી ફિઝિશિયન પાસે હું ગયો હતો, એમણે તો ના કરી શકે પણ ચેક કર્યો મને. પછી એમણે કહ્યું કદાચ કિડનીનું હોઈ શકે છે. એમને તો એવું કર્યું પણ કે આપણે ટેસ્ટ કરવા. એમને પછી કંઈક પ્રોબ્લેમ લાગ્યો એટલે મને બીજા પાસે મોકલ્યો. તો એમણે કહ્યું ના, અમને લીવરનો પ્રોબ્લેમ છે અને સિરોસિસ ઓફ લીવર, આઈ થિંક જે ડાયગ્નોસિસ વિકાસ સરે મને કીધું કે સિરોસિસ ઓફ લીવર છે. એટલે હું બહુ ગભરાઈ ગયો. બરાબર છે. અને પછી ડોક્ટર વિકાસે શું સજેસ્ટ કર્યું કે હવે આનું પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ જે છે શું થઈ શકે? હા ભાઈ, કે લીવર તો ટ્રાન્સપ્લાન્ટ માટે તમારે જવું જ પડશે અને કે બહારમાં કે વેઇટિંગમાં રહેવું પડે. પછી થયું કે મારો સન તૈયાર થઈ ગયો, એટલે મેચ બી થઈ ગયું. બરાબર છે. હા, અને પછી અને વેઇટ થોડું હતું એ ઉતારી દીધું. બરાબર. અને પછી ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું 6 ડિસેમ્બર. અહીંયા એક મોમેન્ટ લઈશ કે એમણે કહ્યું એ પ્રમાણે કે ઘણા બધા લોકોને, જેમ કે અત્યારે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટની વાત કરી રહ્યા છીએ, એવી રીતે હાર્ટ છે, કિડની છે, લંગ છે, એ જ્યારે બિલકુલ જ કામ કરતા બંધ થઈ જાય, તમારા વાઇટલ ઓર્ગન્સ, અને જ્યારે કોઈ પણ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ ન બચે, ત્યારે ફાઇનલી જે છે ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રીટમેન્ટ એન્ડ ઓપ્શન. અને જ્યારે આપણે ઓર્ગન ડોનેશનની વાત કરી રહ્યા છે ત્યારે ઘણા બધા લોકો આ વેઇટિંગ લિસ્ટમાં હોય છે કે ઘણીક મહિનાઓ થઈ જતા હોય છે, વર્ષો થઈ જતા હોય છે, પણ એ ડોનર જે છે મળતા નથી. તમારા કેસમાં તમે કહ્યું એ પ્રમાણે કે તમારા સન જે છે એ જ આમાં ડોનર હતા. તો એમની સાથે પણ એક વાર્તાલાપ કરી લઈએ અને જાણી લઈએ કે એમનું આમાં કોન્ટ્રીબ્યુશન અને વિલિંગલી પાર્ટિસિપેશન કેવા પ્રકારનું. વંદિતભાઈ, પ્રતીકભાઈ સાથે તો અમે વાત કરી, પણ એવું થયું કે તમારી સાથે પણ વાત કરવી જરૂરી છે, કારણ કે ઓર્ગન ડોનેશન
પર જ્યારે આપણે આ સિરીઝ કરી રહ્યા છીએ ત્યારે યુ આર ધ ડોનર ઇન ધીસ કેસ. તો ખાસ તમારી પાસેથી જાણવું હતું કે પ્રતિકભાઈને આ ડાયગ્નોસિસ થયું અને જ્યારે એવું તમને જાણ મળી કે અમને જે છે ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે ડોક્ટર વિકાસ પાસેથી, પછી આ ઓપ્શન અને ડોક્ટર વિકાસ પટેલનું ગાઈડન્સ, એ આખી વાર્તા જે છે એ કઈ રીતની રહી? ઓકે, સો બેસિકલી જ્યારે આ ડાયગ્નોસ થયું ત્યારે હું તો પહેલેથી રેડી જ હતો કે ભાઈ જે લીવરનો પાર્ટ આપવાનો છે હું મારો જ આપવો પડશે અને હું જ આપીશ. પણ ઘરવાળા શું કે ચિંતા થાય કે હજી તો મેરિડ નથી ને હજી લગ્ન કરવાના બાકી છે ને શરીરમાં જે ચીરાઓ પડશે ને શું થશે આગળ. તો પણ એ લોકો થોડા હચકચાયા, પણ મેં તો ડિસાઈડ કરેલું જ કે ભાઈ આપવું છે એટલે આપવું જ છે. અમે ફાધર છે ઇન ધી એન્ડ, તો એટલા માટે. તો પછી મેં વિકાસ સર સાથે વાત કરી કે શું આના આડઅસર કઈ છે કે નહીં બેસિકલી. તો એમણે કહ્યું કઈ એવું છે નહીં, ખાલી તમારો અમુક પાર્ટ કાપવામાં આવશે અને એ જે છે એ મારા ફાધરમાં નાખવામાં આવશે, ધેટ્સ ઇટ. બાકી તમારે ખાલી વર્ષ એક જેવું કાળજી રાખવાની છે, ધેટ્સ ઇટ. અને બાકી બધું તમારે બીજા લાઇફસ્ટાઇલમાં કોઈ મોડિફિકેશન કરવાના સજેસ્ટ કર્યો હોય, કોઈ મેડિકેશન અથવા તો કોઈ ટેસ્ટ થયા હોય બિફોર યુ આર ગિવિંગ ટેસ્ટ? મારું વેટ છે જે વધારે હતું અને મારે ફેટી લીવર બી હતું. એટલે પછી ડોક્ટર વિકાસે મારી લાઇફસ્ટાઇલમાં થોડા ચેન્જીસ કરાવ્યા, જેમ કે ફૂડ હેબિટ્સ છે એ ચેન્જ કરાવી, થોડા મેડિકેશન થયા છે મારા, પ્લસ થોડા રિપોર્ટ્સ બી પછી ધીરે ધીરે કરાવવાના ચાલુ થયા. અને પછી 1-2 મહિનામાં શું કે મારું વેટ પ્રોપર થઈ ગયું. બરાબર. અને પછી અમુક સ્કેન્સ થયા, જેમ કે ફાઇબ્રોસ્કેન ને એવું બધું થયું છે મારું, અને એનો પ્રોપર રિઝલ્ટ આવ્યું અને પછી ડિસાઈડ થઈ ગયું કે ચલો હવે કરવું જ છે. અને પછી 5મી ડિસેમ્બરે બેસિકલી અમને એડમિટ કર્યા અને 6મી ડિસેમ્બરે અમારું અર્લી મોર્નિંગ ઓપરેશન હતું, જે સક્સેસ ગયું સરસ રીતે. તમારા આખા આન્સરમાં એક વાક્ય મને બહુ ગમ્યું કે મારા ફાધર જ હતા એટલે મારે કરવાનું જ હતું. અને કદાચ એ જે લાગણી જે છે અવર્ણનીય છે કે માતા પિતા આપણા માટે ઘણું બધું કરતા હોય છે, પણ ક્યારેક આવો મોકો આવે, આમ તો ઋણ ના જ ચૂકવી શકાય, પણ ક્યારેક આવો મોકો આવે તો દરેક જે બાળકો જે છે એમણે આના માટે તૈયાર જ રહેવું છે. અને અમારા બધા જ વતી તમારો પણ ખૂબ ખૂબ આભાર કે એક તો તમે આટલી સરસ જે છે તમારા પિતા પુત્રની જે જર્ની જે છે એને તમે યથાર્થ કરી. સો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને પ્રતિકભાઈ સાથેનો વાર્તાલાપ હવે અમે આગળ વધારીશું. પ્રતિકભાઈ, ફરીથી તમારી સાથે વાતચીત જે છે આગળ વધારીશું. તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેની તમારી જે ટ્રીટમેન્ટ છે, લગભગ કેટલો વખત તમારો સ્ટે જે છે મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં રહ્યો? લગભગ 2 વીક, 15 દિવસ. અને જ્યારે પણ કોઈ પણ હોસ્પિટલમાં આપણે એડમિટ થઈએ, આપણી ટ્રીટમેન્ટ ચાલતી હોય, ત્યારે ડોક્ટરની સાથે સાથે ઘણી બધી ફેસિલિટી અને સર્વિસીસ પણ જેની અવેલેબિલિટી ટાઈમસર હોવી, સ્ટાફ સાથેનું તમારું જે ઇન્ટરેક્શન છે એ કેવું રહ્યું, તો એમાં તમે અમને જણાવો કે કેવું આપનું ઇન્ટરેક્શન રહ્યું? હું જ્યાં સુધી રહ્યો મને સ્ટાફનો પુષ્કળ સપોર્ટ પડ્યો. નાનાથી માંડીને ડોક્ટર તો હતા જ, પણ નાના બી જે હતા, વોર્ડ બોય હોય કે જે બી હતા, નર્સિંગ સ્ટાફ હતો, બધા સારા હતા અને બધા વિવેકી હતા અને મને બહુ જ હેલ્પ કરી. એક્ઝેક્ટલી. એટલે આવો એક સપોર્ટ જો હોસ્પિટલમાં પણ મળી રહે સ્ટાફનો, ડોક્ટરની ટીમનો, તો કદાચ આજે જર્ની છે થોડીક ઈઝી બની જાય. અને એક લાસ્ટ ક્વેશ્ચન તમને કે આટલી સરસ આપણે જે આજે મુદ્દો ઉપાડ્યો છે, એકચ્યુઅલી આપણો પર્પઝ એ હતો કે સમાજની અંદર એક અવેરનેસ જે છે ઓર્ગન ડોનેશન માટેની એ આપણે પહોંચાડીએ, કારણ કે એની ખૂબ જ જરૂર છે અત્યારે. તો આપના તરફથી એક મેસેજ દર્શકો માટે. આપણા દેશમાં લાખો લોકો એવા છે મારા જેવા કે જેમને ઓર્ગન ની જરૂર હોય છે. એટલે મારે તો લીવરની જરૂર હતી, મારે તો મારો સન આપનાર મળી ગયો, પણ બીજા એવા હજારો પેશન્ટો છે કે જેમને હાર્ટ છે, કિડની છે, એ લોકો રાહ જોઈને ક્યુમાં રહીને રાહ જોયા કરે છે. એટલે તકલીફ વધારે થાય છે અને લોકોને જાગૃતિ આવવી જોઈએ કે તમે ઓર્ગન ડોનેટ કરી શકો છો. તો તમે કેટલા બધા લોકોની જિંદગી બચાવી શકો, કેટલા લોકોની તમે જિંદગી બચાવી શકો. પ્રતિકભાઈ, આ જર્નીમાં તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? તમારા વાઈફનો, સન? ઘણો. એ લોકો મારા કરતા વધારે હેરાન થયા છે આમ ઘણું તો. પછી હોસ્પિટલ સારી હતી ને બધું મને મળી ગયું સારું, એટલે એ લોકો પણ મેન્ટલી જે છે મજબૂત રહ્યા. મજબૂત રહ્યા અને મને મજબૂત કર્યો. એક્ઝેક્ટ. મને મજબૂત ખૂબ જ જરૂરી છે. અને થેન્ક યુ સો મચ પ્રતિકભાઈ ફરીથી અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ નિખાલસતાથી તમારી જર્ની જે છે અમારી સાથે રજૂ કરવા. થેન્ક યુ.